કેમ છો મિત્રો? મજામાં રહેશો? હું આપનો દોસ્ત મિહિર. મને ખૂબ જણાવતા આનંદ થાય છે. આજે હું રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવ્યો હોય અને મારા પરમશ્રી મિત્રની ત્યારે કહેવાય છે હોટેલે આવ્યો હોય સતરૂપા દાળ બાટી, અને મારા પરમશ્રી મિત્ર જનકભાઈ વાઘેલા અને સરસ મજાની દાળ બાટીની કહેવાય છે આવી હોટલ કરી હોય રોડ ઉપર, અને સરસ મજાનું આયોજન છે, સરસ મજાની વ્યવસ્થા, અને કહેવાય છે તમે ગમે એટલું માણા લઈને આવ્યો તો બધી વ્યવસ્થા થઈ જાય. તો આજ આપણે જનકભાઈને મળીએ અને દાળ બાટીની થોડુંક માર્ગદર્શન હું તમને અપાવું. તો એકદમ તમે અવશ્ય ની મુલાકાત લો આપ સર્વને. જનકભાઈ બોલો ભાઈ, હું આપણી પાસે અત્યારે હું છે મજામાં હું દાળ બાટી હું દાળ બાટી છે બરોબર દાળ બાટી ના ત્રણ બાટી સાઈઝ પાપડ અલગ. બરોબર, વાહ ભાઈ વાહ. તો એકદમ તમે અવશ્ય મુલાકાત લો. કોઈ પણ જાતના તમારા પ્રસંગ હોય કે તમારે ગમે પણ આયોજન હોય ત્યાં તમારે તમારો ઓર્ડર ભવિષ્યમાં લેવામાં આવે અને ભલામણા જોઈ લો. અત્યારે થોડું મોડું થઈ ગયું છે વાલા, પણ તમને બધું દેખાડી દાળ બાળ એમાં કઈ ઘટે નહીં. ભલામણા હા જોઈ લો. રાત્રે 12 વાગ્યા છતાં પણ ગરમ ગરમ, અને એમાં કઈ બાટા નહીં તમને એમ કઈ ભલામણા, એમાં કઈ ચોખા ઓલા કેમ ઘીમાં ઓરિજિનલ પ્યોર ગાયના દેશી ઘીમાંથી બનેલી બાટી, એમાં ભલામણા એકદમ તમે મુલાકાત જો અવશ્ય. અને બીજું કે લસણ એકવાર તમે દાળની અંદર જે લસણનો ટેસ્ટ આવે ને ભલામણા આવો બીજો મેં હજી સુધી કઈ જોયો નથી. એકદમ તમે મુલાકાત લો. રાજ હાઈવે કૃષ્ણપરા સોમનાથ હોટલની બાજુમાં. જય કડવો.